નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આવનારા આઈપીઓ વિશે। તો આઈપીઓ ઓપન થવાનો છે 29 જાન્યુઆરીને દિવસે અને કંપની વિશે વાત કરીએ તો કંપની છે બોલિવૂડમાં ફિલ્મોનું નિર્માણ કરે છે। તો આ આઈપીઓ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ, જેમ કે પ્રાઇસ બેન્ડ શું રાખ્યો છે, કંપનીએ કેટલા કરોડનો આઈપીઓ છે, કંપની શું કરે છે, બધી માહિતી ડિટેલમાં આપણે જોઈએ। તો સૌથી પહેલા આઈપીઓની વાત કરીએ આપણે તો કંપની છે ડાયનેમિક ફિલ્મ મેકિંગ ક્વોલિટી અને ઇનોવેટિવ સ્ટોરી ટેલિંગ પ્રેક્ટિસ માટે જાણીતા કન્ટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો બાવેજા સ્ટુડિયો લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇસ્યુથી 97.20 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે 29 જાન્યુઆરીએ શેર બજારમાં પ્રવેશી રહ્યું છે। કંપની શેર દીઠ 10 રૂપિયાની ફેસ વેલ્યુ અને 170 થી 180 રૂપિયા પ્રાઇસ બેન્ડ ધરાવતા 54 લાખ શેર ઓફર કરવાની દરખાસ્ત ધરાવે છે। આઈપીઓ તારીખ 1 ફેબ્રુઆરીએ બંધ થશે અને કંપની પબ્લિક ઇસ્યુથી 97.20 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે। એપ્લિકેશન માટે લઘુત્તમ લોટ સાઇઝ એટલે કે 800 શેરોની લોટ સાઇઝ છે, જેનું પ્રતિ શેરનું મૂલ્ય 1.44 લાખ રૂપિયાના રોકાણનું છે। આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર અને એચએનઆઈ કોટા અનુક્રમે ઇસ્યુના લઘુત્તમ 35% અને 15% રાખવામાં આવ્યો છે, જ્યારે ક્યુઆઈબી કોટા ઇસ્યુના મહત્તમ 50% રાખવામાં આવ્યો છે। કંપનીની લિસ્ટિંગ વિશે વાત કરીએ તો કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસસી ઈમર્જ પ્લેટફોર્મ પર એટલે કે એનએસસી ના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે। ઇસ્યુના મુખ્ય ઉદ્દેશો પર વિશે વાત કરીએ આપણે તો કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે, સામાન્ય કોર્પોરેટ હેતુઓની નાણાં જરૂરિયાત માટે અને વિસ્તરણ યોજના એટલે કે બિઝનેસને ફેલાવવા માટેના ફંડ પૂરું પાડવા માટે કરવામાં આવશે, જે આઈપીઓ થી પૈસા ભેગા થશે એના। પછી આઈપીઓ ના લીડ મેનેજર વિશે વાત કરીએ તો ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે। કંપનીના પ્રમોટર્સ અને કંપનીની કામગીરી વિશે આપણે વાત કરીએ તો હેરી બાવેજા અને પમ્પી બાવેજાએ વર્ષ 2001 માં સ્થાપેલ બાવેજા સ્ટુડિયો તેની ડાયનેમિક ક્વોલિટી ધરાવતી ફિલ્મ મેકિંગ અને ઇનોવેટિવ સ્ટોરી ટેલિંગ પ્રેક્ટિસ માટે જાણીતો છે। પ્રોડક્શન કંપની તરીકે બાવેજા સ્ટુડિયો લિમિટેડ સાહેબજાદે, લવ સ્ટોરી, 2050, કયામત અને ભોકાલ જેવી અનેક હિન્દી અને પંજાબી ફિલ્મોનું નિર્માણ કર્યું છે। કંપની મૂવી રાઇટ્સ ટ્રેડિંગના બિઝનેસમાં પણ છે। જૂન 2023 માં કંપનીએ 22 પ્રોજેક્ટ પૂરા કર્યા છે, 6 ફિલ્મ્સ પ્રોડક્શનમાં અને 7 પ્રી પ્રોડક્શનમાં છે। પ્રમોટર્સ હિન્દી અને પંજાબી ફિલ્મ પ્રોડક્શનનો લાંબો ઇતિહાસ ધરાવે છે। પછી આપણે વાત કરીએ કે બાવેજા સ્ટુડિયો લિમિટેડના હરમન બાવેજાએ જણાવ્યું હતું કે આઈપીઓ એ રચનાત્મક સીમાઓથી આગળ વધવા અને નવા પ્રોડક્શન સ્ટાન્ડર્ડ ઉભા કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે। પ્રાપ્ત થનાર મૂડીથી અને નવી ક્ષિતિજો શોધવા, પ્રતિભાવોનું જતન કરવા અને ગ્લોબલ ઓડિયન્સને ઉત્કૃષ્ટ કન્ટેન્ટ પૂરું પાડવાનું ચાલુ રાખવા માટે સશક્ત બનીશું। બાવેજા સ્ટુડિયોએ ડિજિટલ ફિલ્મો, વેબ સિરીઝ અને એનિમેશન ફિલ્મો, પંજાબી ફિલ્મો, જાહેરાત ફિલ્મો અને મ્યુઝિક વિડિયો સહિતના વિવિધ ક્ષેત્રોમાં પણ ડાયવર્સિફિકેશન કર્યું છે। કંપનીના આગામી મૂવી પ્રોજેક્ટ આ રીતેના છે: કાર્તિક આર્યન અભિનીત કેપ્ટન ઇન્ડિયા, ટાઇગર શ્રોફ અભિનીત ટાઇગર, પૃથ્વીરાજ સુકુમારનું અભિનીત આઇશિયાના, અરશદ વારસી અભિનીત ભગત, સાન્યા મલ્હોત્રા અભિનીત મિસિસ અને અન્ય। કંપનીની આગામી 2 વેબ સિરીઝ અને એનિમેશન પ્રોજેક્ટમાં સુપર હીરો એડવેન્ચર વિરાટ કોહલીથી પ્રેરિત છે। જેકી શ્રોફ અને સિકંદર ખેર અભિનીત ચિડિયા ઉડ, જયદીપ અલાવત અભિનીત વિક્ટિમ્સનો સમાવેશ થાય છે। એટલે કે આ બધા પ્રોજેક્ટ કંપનીના આવનારા સમયમાં આપણને જોવા મળશે। કંપનીની નાણાકીય સ્થિતિ વિશે આપણે વાત કરીએ, કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ કામગીરી દર્શાવી છે। કંપનીએ નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2023 સુધીમાં 3 ગણી આવક વૃદ્ધિ નોંધાવી છે। નાણાકીય વર્ષ 2021 માં 19.45 કરોડથી નાણાકીય વર્ષ 2023 માં 73.79 કરોડે પહોંચી હતી। નાણાકીય વર્ષ 2023 માં કંપનીનો ચોખ્ખો નફો 7.97 કરોડ રૂપિયા નોંધાયો હતો। 30 સપ્ટેમ્બર 2023 ના રોજ કંપની નેટવર્થ 24.22 કરોડ રૂપિયા હતી અને રિઝર્વ સરપ્લસ 9.79 કરોડ હતા। કંપનીનો આરઓઈ 40.12% અને આરઓસી 52.55% હતો। પછી આપણે આઈપીઓ ની બેઝિક ડિટેલ એટલે કે ટાઈમલાઈન જોઈ લઈએ। આઈપીઓ ઓપન થવાનો છે 29 જાન્યુઆરીએ, ક્લોઝ થવાનો છે 1 ફેબ્રુઆરીએ। 170 થી 180 પ્રાઇસ બેન્ડ છે અને 97.20 કરોડ રૂપિયાની આઈપીઓ સાઇઝ છે। ફ્રેશ ઇસ્યુના 72 કરોડ શેર ફ્રેશ ઇસ્યુ શેર થવાના છે। ઓફર ફોર સેલ હેઠળ 25.20 કરોડ રૂપિયાના શેર થવાના છે। લોટ સાઇઝ છે 800 શેરોની। પછી આપણે વાત કરીએ કે શેરોનું અલોટમેન્ટ થવાનું છે 2 ફેબ્રુઆરીના દિવસે। રિફંડ મળી જશે 5 ફેબ્રુઆરીના દિવસે। શેર ક્રેડિટ થઈ જશે શેરધારકોના ખાતામાં 5 ફેબ્રુઆરીએ। 6 ફેબ્રુઆરી આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થશે।
તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બાવેજા સ્ટુડિયોના આઈપીઓ વિશે જે ઓપન થશે 29 જાન્યુઆરીએ ક્લોઝ થશે 1 ફેબ્રુઆરીએ। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।